મારું નામ પ્રહલાદભાઈ મૂલચંદદાસ પટેલ છે। મારી ઉંમર 83 વર્ષની છે। હું મિડલ પાર્ક સોલા રોડ B13 બંગલામાં રહું છું અને હમણાં હું અમેરિકાથી જ અહીંયા આવ્યો। અમેરિકા હતો ત્યારે ત્યારથી જ મને એમ કે પગમાં દુખાવો થતો હતો, પરંતુ મને આવ્યા પછી એમ લાગ્યું કે મારા પુત્ર સાથે ડૉક્ટર સુધીરભાઈ પટેલ અભ્યાસ કરતા હતા, એટલે એમની ઓળખાણથી મારુતિ હોસ્પિટલની અંદર હું દાખલ થયો। અને દાખલ થતાં પહેલાં મને ડૉક્ટર પિયુષભાઈએ તથા ડૉક્ટર વિરલભાઈ પટેલે સારી રીતે સમજાવ્યા કે દાદા આ ઘસારો છે અત્યારે હાલ થોડો થાય છે, પરંતુ ભવિષ્યમાં વધી જાય તો એના પહેલાં તમે સર્જરી કરાવો તો વધારે સારું। એમની આ વાતથી હું બહુ એપ્રિશિએટ થઈ ગયો અને પછી મારી બેસિકની સંમતિથી હું અહીંયા દાખલ થયો। હું રવિવારના દિવસે દાખલ થયો અને સોમવારના દિવસે મને સર્જરી કરવામાં આવી। સર્જરી કર્યા પછી મને દુખાવો ઓછો થવા માંડ્યો અને એના પછી મંગળવારના દિવસે સુધી તો મને સારી રીતે થોડી કસરત કરાવવા લાગ્યા અને કસરતને કારણે મારું પગનું જે દર્દ હતું એ ઓછું થયું અને કેવી રીતે કસરત કરવી એની માહિતી સંપૂર્ણ મને આપી। અને અન્ય એમનો સ્ટાફ પણ ખરેખર બહુ સહકાર આપવાવાળો છે અને સહકારથી મને બહુ ગમ્યું। એમનું વર્તન, એમનું કામ જોઈને મને આનંદ થયો। હવે મને એટલો બધો સંતોષ છે કે હું મારી રીતે સારી રીતે ચાલી શકું છું, હું પગથિયાં પણ ચડી શકું છું અને ઉતરી પણ શકું છું। આટલી બધી મને મારો ફેરફાર થઈ ગયો છે અને એના લીધે મને ખૂબ આ હોસ્પિટલથી, મારુતિ હોસ્પિટલથી મને બહુ સંતોષ છે। હવે ફરીથી કોઈ ભાઈને પણ આમ કે પગનો દુખાવો થતો હોય તો મારું એવું સૂચન છે કે જરૂર મારુતિ હોસ્પિટલમાં પધારે અને વિનોદભાઈને અને પિયુષભાઈને મળે અને એની સંપૂર્ણ વાતચીત કરે તો તમને સંતોષકારક આ લોકોના કામથી તમને બહુ આનંદ થશે। બસ એથી હું વધારે કહેતો નથી। અને જે મારું કામ છે, જે મારી ઈચ્છા હતી કે મને આ દુખાવો મટી જાય, એમાં મને ખરેખર સંતોષપૂર્વક મને સમજાવવામાં આવે છે। માટે જય હિન્દ,